હવે અખંડ દીવાન તમે ભક્તિ માનો, ઘીના દીવાન તમે ભક્તિ માનો, આરતીને તમે ભક્તિ માનો, ફૂલ હાર ચડાવવાની ભક્તિ માનો. આ ભક્તિના ખાલી છે ને એ ભક્તિનું સાધન છે. પણ ભક્તિ અસલમાં તો તમારાથી કોઈને તકલીફ ના પડે, તમારા તન મન વચનથી કોઈને પીડા ના થાય, એનું જે દીકરો સંભાળ રાખે, જે દીકરી ધોન રાખે ને એને મારા જેવી માતા પ્રસન્ન થાય. હવે ડગલે ને પગલે આવા ખોટા કર્મો થતા હોય પછી કે માડી હું તારા આટલા રવિવાર ભરું છું, તો શીખ્યો તું શું? હું આટલી બધી બોલી, આટલા બધા પ્રવચન આલ્યા, આટલું બધું સમજાયું, તે એમાંથી તું શીખ્યો શું? કદાચ 1000 વાતોમાંથી એક 10 વાતે તે કદાચ પાલન રાખી હોય તો એ મારો પ્રિય બની જાય, એ મારો વાલો બની જાય. પછી એને યાદ કરવાની જરૂર ના રે. હું માતા એને યાદ કરાવું, દીકરા ચમ ભૂલી ગયો આજે હું ખુખાર મેલડી છું, થાય કે નહીં આવું? એટલે આ બધી વાતો નડતર ફરતર ને બધી પેલા રવિવાર કીધું તું ને, આમ કરી ગાંઠ માર દો મારા નામની મગજમાં, મારી એક મારી આમ ચડાવી દો, બરોબર? અને આ મેં જે કીધું ને એ તમારી કુળદેવી સમક્ષ આગળ